रामधारी सिंह दिनकरे देशनी संसद ने एक सवाल કર્યો હતો કે अटका कहाँ स्वराज। बोल दिल्ली तू क्या कहती है, तू रानी बन गई वेदना जनता क्यों सहती है। किसने दबा रखे है भाग्य अपने कर में, उतरी थी जो विभा हुई बंदिनी बता किस घर में। समर शेष है इस स्वराज को सत्य बनाना होगा, जिसका है न्याय उसे सत्वर पहुंचाना होगा। युद्ध बाकी હતું, પરંતુ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના રાજનેતાઓએ દેશની સંસદે વિચાર્યું કે આપણે આ યુદ્ધ જીતી ચૂક્યા છીએ। અસલી યુદ્ધ એના પછી શરૂ થયું છે। એ યુદ્ધ જે સામાન્ય જનના અવાજ માટે હોવું જોઈતું હતું, એ યુદ્ધ પક્ષોની રાજનીતિમાં વહેંચાઈ ગયું છે। આ પક્ષો એકબીજાના દુશ્મન બની ગયા છે અને એ હદે દુશ્મન બને છે કે દેશની લોકસભા અને રાજ્યસભામાં જ્યારે જનતાના પ્રશ્ન પર, જનતાના મુદ્દા પર, મણિપુર જેવા રાજ્ય પર કે પછી દેશમાં સંસદમાં પસાર થતા બિલ પર એમણે એકતા સાથે અવાજ ઉઠાવવો જોઈએ, એની ત્રુટિઓ પર વિપક્ષ ધ્યાન દોરે, સત્તા એને સુધારે, આવું કશું જ નથી થતું। જાણે કોમ્પિટિશન થાય છે, સ્પર્ધા થાય છે, કોણ વધારે તાકાતવર એ સાબિત કરવાની। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દિનકરે જે સ્વરાજ્યનું સપનું જોયું હતું કે પછી આપણા દેશના રાજનેતાઓએ જેમનું સપનું જોયું હતું, શું આપણે દેશને એ પરિસ્થિતિમાં પહોંચાડી શક્યા છીએ? સમર શેષ છે, એમ એ સવાલ પણ શેષ છે। એટલો બધો શેષ છે કે કોઈ પ્રશ્નના આપણને જવાબો મળ્યા જ નથી। દેશની સંસદમાં અલગ અલગ વિષય પર બિલ પસાર થતી વખતે ચર્ચા થતી હોય છે। આ વખતે વિપક્ષોએ ભેગા થઈને રાજ્યની દેશની સરકાર પર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા। અવિશ્વાસના પ્રસ્તાવ પર કલાકો સુધી, 12 કલાક સુધી સતત ચર્ચા થવાની હતી। સંખ્યા પ્રમાણે સમય વહેંચાઈ જતો હોય છે। જેનું સંખ્યાબળ વધારે એને સંસદમાં અવાજ ઉપાડવા માટે વધારે સમય મળે છે અને એટલે જ આજની આખી ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીને 7 કલાક બોલવા માટે મળવાના હતા। એના તરત પછી કોંગ્રેસને 1.25 કલાક જેટલો સમય ફળવાયો અને એટલે જ આ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે 7 કલાક સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદો સરકાર શું કામ બેસ્ટ છે, બહુ જ સરસ છે, એ વિષય પર વાત કરવાના હતા, તો 1.25 કલાક સુધી કોંગ્રેસના નેતાઓ સરકાર ક્યાં ખોટી છે એ વિષય પર વાત કરવાના હતા। આ પ્રસ્તાવ પસાર થવાનો હતો ત્યારે ગઈકાલથી એ વાત ચર્ચામાં હતી। આજના સમાચાર પત્રોમાં એ વાત હેડલાઇન સ્વરૂપે હતી કે રાહુલ ગાંધી કાલે જ્યારે સંસદમાં પરત ફર્યા છે એના પછી એ રજૂઆત કરશે અને વિપક્ષ તરફથી રાહુલ ગાંધીના વક્તવ્ય પછી જ આખી આ કાર્યવાહીની શરૂઆત થશે, પણ એવું થયું નહીં। ગૌરવ ગોગોઈ ઊભા થયા। કોંગ્રેસના જ નેતા છે, સાંસદ છે। લોકસભામાં એમણે આ પ્રસ્તાવ મૂક્યો, એના પર ચર્ચાની શરૂઆત થઈ। એના તરત પછી ભારતીય જનતા પાર્ટીમાંથી નિશિકાંત દુબે બોલવા માટે ઊભા થયા અને નિશિકાંત દુબેનો પહેલો સવાલ એ હતો કે રાહુલ ગાંધી શું કામ ન બોલ્યા। એકબીજાના પક્ષના જે સર્વોચ્ચ નેતાઓ હોય એને ટાર્ગેટ કરવાની આ વાત જ બતાવે છે કે દેશની સંસદમાં હવે કોણ મોટું, રાહુલ ગાંધી મોટા થઈ રહ્યા છે કે કેમ, એની આજુબાજુ આખો વિષય સમેટાઈને રહી ગયો છે। વિપક્ષ અને ઇન્ડિયાના સાંસદો આ કરે તો એ પણ સમજાય કે એમના માટે રાહુલ ગાંધીની ઇમેજ મોટી કરવી અથવા એમને મોટા કરવા એ એમના માટે મહત્વનો વિષય હોઈ શકે। ભારતીય જનતા પાર્ટી માટે કેમ આ વિષય મહત્વનો છે? એમના માટે તમે જ્યારે કોઈ વ્યક્તિની વારંવાર ટીકા કરો છો ત્યારે સીધી કે આડકતરી રીતે તમે એ વ્યક્તિનું વારંવાર નામ લઈ રહ્યા છો। એમનું જ્યારે વારંવાર તમે સકારાત્મક રીતે કે નકારાત્મક રીતે લીધા કરો છો ત્યારે એ વ્યક્તિ ઓટોમેટિક મોટો થાય છે અને એટલે જ શું કામ ભારતીય જનતા પાર્ટી આ વિષય પર આટલું ધ્યાન આપી રહી છે એ પણ બહુ જ મોટો સવાલ હતો। ચર્ચા આટલા સુધી સીમિત નહોતી। ગઈકાલે 90 વર્ષની ઉંમરે રાજ્યસભામાં પહોંચેલા મનમોહનસિંહનો ફોટો શેર કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે કોના કારણે આટલી ઉંમરે એમને દેશની સંસદમાં મોકલવામાં આવે છે। કોંગ્રેસે પણ એનો પ્રતિકાર કર્યો। મનમોહનસિંહ આટલી ઉંમરે સંસદમાં કેમ ગયા એ વિષય પર ચર્ચા થાય છે। અમુક રાજનેતાઓની ભાષા તો એટલી હદ સુધી નીચે જતી રહે છે કે ખબર ન પડે કે શું થઈ રહ્યું છે। ગૌરવ ગોગોઈ ચર્ચા દરમિયાન અધ્યક્ષને ઉદ્દેશીને કહેતા હતા કે તમારી ઓફિસમાં પ્રધાનમંત્રીએ શું કહ્યું એ વિષય પર અમે વાત નથી કરવા માંગતા। જેવું આ કહ્યું કે તરત જ ગૃહમંત્રી અમિત શાહ જે ગૃહમાં હાજર હતા એ ઊભા થયા, ગુસ્સે થયા અને ગુસ્સે થઈને બોલવા માંડ્યા। એના પછી તો કેટલાય રાજનેતાઓએ શરૂ કર્યું। ડેરેક ઓબ્રેહેમ જ્યારે વાત કરી રહ્યા હતા, ટીએમસીના સાંસદ, ત્યારે પણ રાજ્યસભામાં માહોલ વધારે ગરમાયો અને એના પછી એમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। રાજ્યસભાના અધ્યક્ષ ઉપર મીમ એ રીતે વાયરલ થયા ટ્વિટર પર, સોશિયલ મીડિયા પર કે જેમાં અમિતાભ બચ્ચન કેબીસીમાં બોલી રહ્યા છે કે આપસે મેરા પહેલા સવાલ ये है कि અને પછી તરત જ જગદીપ ધનખડ ઊભા થઈને કહે છે કે તમને આખા સત્રમાં સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। એવી વાત પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે કે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। એમને બોલવા પણ દેવામાં આવે તો પણ સંખ્યાદળ સમજવાની બહુ જરૂર છે। 537 સાંસદો અત્યારે ઉપસ્થિત છે લોકસભામાં, એમાંથી માત્ર 143 વિપક્ષની પાસે છે। વિપક્ષની પાસે 333 સાંસદો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બોલવાના છે અને એટલે જ જ્યારે તમને દેશની જનતાએ જનાદેશ નથી આપ્યો તો પછી તમે અવાજ ઉઠાવશો
અને એ પણ એ રીતે અવાજ ઉઠાવશો કે જેની અંદર ગમે તેટલી બૂમો પાડીને સત્તાનો અવાજ દબાવવાની કોશિશ કરો, તમે નથી કરી શકવાના. ઉપરથી સંસદમાં, દેશની પાર્લામેન્ટમાં મીડિયાના કેમેરા જતા નથી. રાજ્યસભા ટીવી, સંસદ ટીવી જે બતાવે એ જ જોવાનું હોય છે. અને એ દરમિયાન જ્યારે વિપક્ષના નેતાઓ ઊભા થઈને અધ્યક્ષને ઘેરતા હોય તો કેમેરા એ એંગલ નથી બતાવતા. એ દ્રશ્યો તમે ઈચ્છો તો પણ બતાવી નથી શકતા. ઘણીવાર રેકોર્ડમાંથી તો એ બધું જ હટી જતું હોય છે, બાકીના એ સિવાયના એ દ્રશ્યો તમે ક્યારેય બતાવી નથી શકતા. અને એટલે જ વિપક્ષ કેટલી આક્રમકતાથી ગૃહની અંદર લડવા માંગે છે એ વાત ક્યારેય સામે નથી આવતી. પણ વિપક્ષ લડવા શેના માટે માંગે છે? મણિપુરની એકતા માટે, રાજ્યના નાગરિકોના, દેશના નાગરિકોના અધિકાર અને એમના સંરક્ષણ માટે, આ દેશની લોકશાહી માટે, બંધારણ માટે, શેના માટે? મોટાભાગના સાંસદો પોતાને વધારે મજબૂત સાબિત કરવા માટે, પક્ષના નેતાઓની અંદર એમના પહેલા ખોળાના સાબિત થવા માટે સ્પર્ધામાં લાગેલા હોય છે. બંને પક્ષમાં આવા રાજનેતાઓ છે, બંને પક્ષમાં એવા સાંસદો છે કે જે પોતાના આલા કમાનને ખુશ કરવા માટે બની શકે એટલા નીચા લેવલ પર જઈને વાત કરી શકે છે. જે ચર્ચાના અંશોની વાત કરી, બે અલગ અલગ દ્રશ્યો પણ તમને બતાવવા છે. પણ સૌથી પહેલા ગૌરવ ગોગોઈએ શું કહ્યું, એના પછી નિશિકાંત દુબેની શું પ્રતિક્રિયા આવી, ડેરેક ઓબ્રેમને કેવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ગૌરવ ગોગોઈના બોલતાની સાથે જ કેવી રીતે ગૃહમંત્રી અમિત શાહ ગુસ્સે થયા, આ બધા જ દ્રશ્યો પર સંક્ષિપ્તમાં નજર કરીએ. अध्यक्ष महोदय, आपके दफ्तर में अगर क्या हो रहा है, क्या दरखास्त दी गई है, आप खुद ही, आप इस सदन के रक्षक हैं, आपके दफ्तर के अंदर क्या बातचीत हुई है? क्या हम बताएं कि प्रधानमंत्री मोदी जी ने आपके दफ्तर के अंदर क्या क्या बातें की हैं? हम नहीं कहते। कोविड के चाहिए, माननीय अध्यक्ष जी बताना चाहिए, बताइए। एक गंभीर आरोप है माननीय अध्यक्ष जी, बताइए। सर, प्रधानमंत्री जी का लेंगे आप, प्रधानमंत्री जी का नाम लेते हुए और शहर का नाम लेते हुए ऐसा अनाप शनाप आरोप नहीं लगा सकते, वो उनको बताना चाहिए। दफ्तर में जो बात हम आपके विश्वास में रखते हैं और आप जो बात हमें कहते हैं उसकी भी विश्वसनीयता हम बचा के रखते हैं। एक मिनट, बेटे को सेट करना है और दामाद को भेंट करना है। 1 लाख रुपया देके कोई 5,000 करोड़ की कंपनी ले सकता है, ये मैडम सोनिया जी और राहुल जी बता सकते हैं सर, कोई दूसरा नहीं बता सकता। लेकिन ये अविश्वास प्रस्ताव आया सर, लेकिन ये अविश्वास प्रस्ताव आया। अविश्वास प्रस्ताव किस लिए आया? यहां सोनिया जी बैठी हुई हैं, सोनिया जी का मैं बड़ा सम्मान करता हूं सर। सोनिया जी, मुझे जो लगता है कि उनके पार्टी की उनकी 2 मनस्थिति है। वो एक हिंदू सभ्यता संस्कृति में बिलीव कर रही हैं, इसीलिए अलौकिका पंडिता की तरह जो पूरा किताब में लिखा हुआ है कि क्या क्या करना चाहिए एक भारतीय नारी को, उसका पूरा का पूरा पिक्चर सोनिया जी देती है। उनको 2 काम करना है, बेटे को सेट करना है और दामाद को भेंट करना है। अरे जिसका नेम ले रहा है वो बोले ना, जिसका नेम ले रहा है वो बोले, ये लोग क्यों बोल रहे हैं? अध्यक्ष जी, जिसका नाम लिया जा रहा है वो सदन में मौजूद है, वो ऑब्जेक्शन नहीं कर रही है, दूसरे को कर रहा है ऑब्जेक्शन। Then go the rule book approach, textbook approach. Tell me under which rule are you raising point of order? Rule book. First the rule. Under which rule? The rule is on page 92. Yes, which rule? The rule is 267. The leader of the opposition has been asking for a discussion Take on your seat. Manipur. Take your You seat. allow the Take discussion your on seat. Manipur. That's my point. Honorable members, I name Mr. Derek O'Brien. He must leave the house. I name him. Move the proposal. Yes. હવે 2 દ્રશ્યો સરખામણી સાથેના પણ બતાવવા છે. એક દ્રશ્ય ગઈકાલનું છે. રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝા દિલ્હી ઓર્ડિનન્સ પર જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે ઘણા બધા ઉદાહરણ આપ્યા. એટલા તર્ક સાથે એમની રજૂઆત હતી કે ગૃહમંત્રી અમિત શાહ પણ એમને શાંતિથી સાંભળતા હતા. રાજ્યસભાના અધ્યક્ષ ઉપર આડકતરી રીતે ટિપ્પણી કરી રહ્યા હતા ગવર્નરની સત્તાને લઈને, તો પણ છતાંય એટલું હસતા હસતા સરળતાથી અને કટુતાથી નહીં, પરંતુ આ દેશ માટે મહત્વનું છે, જરૂરી છે અને એમનો અલગ વિચાર છે એ સંદર્ભે બોલી રહ્યા હતા. બધા જ લોકોએ એમને સાંભળ્યા.
વિપક્ષે પણ સાંભળ્યા, સત્તાએ પણ સાંભળ્યા. એ વાત હતી કે વિચારધારા અલગ છે, મૂળ વાતો અલગ છે, પરંતુ છતાંય સાંભળ્યા. માર્ક્સવાદની વાત થઈ, માર્ક્સ વિશે વાત થઈ, તો પણ સાંભળી રહ્યા બધા જ. પરંતુ એના પછી આજનું એક દ્રશ્ય છે. આજના દ્રશ્યમાં નારાયણ રાણે એના સેન્ટરમાં છે, એ મંત્રી છે કેન્દ્રની સરકારમાં, અને એ બેસી જા, હું આમ કરી દઈશ, હું તને જોઈ લઈશ, જાણે કોઈ અડ્ડા પર ભેગા થયેલા ગુંડાઓ વાત કરતા હોય એકબીજાની સાથે દાદાગીરી પર, એ રીતે દેશની પાર્લામેન્ટમાંથી અવાજ ઉઠી રહ્યો હતો. શું રાજ્યના અને દેશના કોઈ પણ મંત્રીને દેશના પોતાના સાથી, એ લોકસભાના કલીગ, એમના સાંસદની સાથે આ રીતે વાત કરવાનો અધિકાર છે, જાણે બે ગલીના ગુંડાઓ બોલતા હોય? અને ગલીના ગુંડાની ભાષા દેશના મંત્રીના મોઢે દેશની સંસદમાંથી નીકળે છે, તો એને શું કામ કોઈએ સહન કરવી જોઈએ? કોઈ એક પ્રશ્ન કરે છે તો તરત એને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. મણિપુર પર વિપક્ષના સાંસદો જેમનું કામ છે કે વિરોધ પ્રદર્શન કરે તો એમને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તો અધ્યક્ષની એવી તો શું મજબૂરી રહી જાય છે કે એક મંત્રી જે દેશની પાર્લામેન્ટમાં ગલીના ગુંડાની ભાષા બોલે છે અને છતાંય અધ્યક્ષ એના પર ચૂપ રહી જાય છે? રોકવાની કોશિશ કરે છે કે મંત્રી મહોદય આવું ન બોલાવવું જોઈએ, પરંતુ છતાંય મંત્રી રોકાતા નથી. એ કહે છે તારી ઓકાત નથી, તારી ઓકાત હું તને બતાવી દઈશ. અમારા પંતપ્રધાન માટે આ બોલી. આ પ્રકારના શબ્દો દેશની સંસદમાં બોલાય છે, અને આ શબ્દો શું કોઈ જ ગેરસંવૈધાનિક શબ્દો નથી, ગેરસંસદીય શબ્દો નથી. અને જો એ ગેરસંસદીય શબ્દો હતા તો નારાયણ રાણે કયા અધિકારથી આ બધું જ બોલતા આવ્યા છે? મહારાષ્ટ્રના કેટલાય રાજનેતાઓ માટે એવું કહેવાયું કે ઠાકરે પરિવારમાંથી કોઈ જો બોલે છે અથવા રાણેમાંથી કોઈ બોલે છે તો એ તો આ જ પ્રકારનું બોલશે. એ આ જ પ્રકારનું બોલશે તો એને સાંભળવા માટે દેશની સંસદ શું કામ છે? દેશની સંસદ એ કોઈનું ઘર નથી કે કોઈની ગલી નથી કે એમણે જીતી નાખેલું કોઈ ક્ષેત્ર નથી. એને કોઈ રેખાથી તમે નહીં બાંધી શકો. એ આ દેશનો અવાજ છે, જનતાનો અવાજ છે કે જે પોતાના સ્વરાજ માટે, પોતાના સામાન્ય મુદ્દાઓ માટે, એમની સમસ્યાઓ માટે ઉઠવો જોઈએ. એના નિરાકરણ માટેની ત્યાં વાત થવી જોઈએ, નહીં કે તમે અમારા પ્રધાનમંત્રી પર કંઈ બોલ્યા છો તો તમારી ઓકાત તમને બતાવી દઈશું, આ રીતે વાત થવી જોઈએ. તમે બંનેને સાંભળો, વારાફરતી સાંભળો. પહેલા મનોજ કુમાર જાને સાંભળો. એમના ભાષણમાંથી જો તમને એવું લાગે છે કે તર્ક સંબંધ છે, તમે સહમત હોઈ શકો, અસહમત હોઈ શકો, પરંતુ એ ભાષણ ક્યાંય તમને કાનમાં ખૂંચવાનું નથી. તમને એવું નહીં લાગે કે આ દેશની સંસદની અંદર આવું શું કામ થઈ રહ્યું છે. એના પછી તમે નારાયણ રાણેને પણ સાંભળો કે એક કેવી રીતે એક મંત્રી એવી હિંમત કરી શકે કે પોતાના જ સાથી સાંસદ માટે આ પ્રકારની ગલીના ગુંડા જેવી ભાષા બોલવા માંડે. આ દેશના સાંસદો છે કે ગલીના ગુંડાઓ? બંનેને સાંભળો. वो जिन्होंने लोकसभा में वोट किया है मोस्ट लाइकली दे विल डू द सेम हियर. हालांकि लोकसभा के बारे में मैं जिक्र नहीं करना चाहता था. माननीय सभापति महोदय, डाइवर्सिटी शब्द का आप बहुत जिक्र करते हैं, हम सब उसमें रिजॉइस करते हैं, हमारी प्राइड है वो. लेकिन एक मंत्री महोदया डाइवर्सिटी बोलते बोलते बोल गई कि इंडिया इज कॉम्प्लिकेटेड. सर, बचपन से लेकर आज तक इंडिया कॉम्प्लिकेटेड नहीं लगा कभी. ये रिकॉर्ड में है पार्लियामेंट के, इसलिए मेरी चिंता है. इंडिया कॉम्प्लिकेटेड नहीं है सर, बड़ा सहज स्वभाव है इंडिया का. जब चूहे की पूंछ पे हाथी का पांव पड़ा हो तो न्यूट्रलिटी उस चूहे से पूछिए कि उसको कैसा लग रहा है. तो मैं समझता हूं, इसलिए सर एक शेर अर्ज किया है. आज बड़े शेर पढ़े गए हैं, सुधांशु जी ने पढ़ा, तो मैं भी एक अर्ज करता हूं सर. ये पड़ोस के मुल्क से आया है. तुम तकल्लुफ को भी इखलास समझते हो फराज, तुम तकल्लुफ को भी इखलास मतलब ट्रू फ्रेंडशिप, तुम तकल्लुफ को भी इखलास समझते हो फराज. दोस्त होता नहीं है हर कोई हाथ मिलाने वाला, आपकी पेशे नजर है जी. तो मैं ये कहना चाह रहा था सर, एट अ हिस्टोरिकल जंक्चर एक चीज और मुझे बड़ी अच्छी लगी. उस दिन हमारे माननीय गृह मंत्री जी ने जवाहरलाल नेहरू जी को कोट किया. एक पल को मुझको लगा कि इस शांतिवन में अस्थियां कसमसा गई होंगी. ये हुआ क्या? ये हुआ क्या? फिर अंबेडकर साहब को भी कोट किया, राजा जी को कोट किया. उन्होंने कन्हैयालाल मानिकलाल मुंशी को कोट नहीं किया, एचवी कामत को कोट नहीं किया, जो शायद ज्यादा उनके पक्ष में तर्क आ जाता. सर, विश्वविद्यालय में मैं पढ़ाता हूं तो पीएचडी के स्टूडेंट्स को साइटेशन हम लोग सिखाते हैं, जिसको कहते हैं एथिकल साइटेशन. एथिकल साइटेशन में यह नहीं होता है कि सेमी कोलोन के बाद का ले लिया और शुरू वाला छोड़ दिया. उदाहरण के लिए कहता हूं कि आज तक इस दुनिया में सबको लगता है इस देश में कि मार्क्स ने कहा था कि धर्म अफीम है, रिलीजन इज द ओपियम फॉर मासेस. सॉरी सर, द एंटायर कोट इज रिलीजन इज द साई ऑफ द ऑप्रेस्ड क्रीचर, द हार्ट ऑफ ए हार्टलेस वर्ल्ड एंड द सोल ऑफ सोललेस कंडीशन. इट इज द ओपियम ऑफ पीपल. सर, अब इसमें क्या किया हमने? सिर्फ ओपियम वाला लाइन निकाल लिया.
और मार्क्स को कह दिया कि धन विरोधी था। ये नहीं, अरे बैठ पीछे बैठ। व्यक्तिगत बैठ मंत्री जी, बैठ माननीय मंत्री जी, हमारे पंतप्रधान जी के ऊपर बोलने का कोई अधिकार नहीं है, औकात नहीं है उनकी पंतप्रधान जी के ऊपर बोलने की। लीव बताया ना, थैंक यू। तो तुम्हारी औकात में निकालूंगा क्या असलियत है, इधर में निकालूंगा। પહેલા એ જમાનો શરૂ થયો હતો કે ગુંડાઓને લાગ્યું કે આપણા ક્ષેત્રમાં કશું નથી રાખ્યું, આપણે રાજનીતિમાં જવું જોઈએ, નેતા બની જવું જોઈએ. પછી નેતાઓને પણ ધીરે ધીરે લાગ્યું કે ખાલી નેતા બનવાથી કશું નહીં ચાલે, ગુંડાનું કોમ્બિનેશન હોવું જોઈએ. અને પછી ગુંડા, નેતા, પોલીસ આ બધું ભેગું થવા માંડ્યું. કોણ નેતા, કોણ ગુંડો, કોણ પોલીસ, ઘણું જ્યારે આનો ભેદ ન રહે ત્યારે આ પ્રશ્નો થતા હોય છે. બીજું એક દ્રશ્ય પણ જોઈ લો, જૂનું દ્રશ્ય છે. જે દેખાઈ રહ્યા છે એ કુમાર કાનાણી છે, વરાછાના ધારાસભ્ય છે. એક ટીઆરબી જવાન એમનું કામ નથી કરી રહ્યા એવો એમનો આરોપ હતો. એ આરોપ સાચો હોઈ શકે છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઘણા ટીઆરબી જવાન જ્યારે ટ્રાફિકનો સમય હોય છે ત્યારે કાં તો ક્યાંય ખૂણામાં જઈને બેઠા હોય, ચા પીતા હોય, ટેલવા નીકળી જાય, સમસ્યા છે, એની ના જ નથી. પણ એના પછી ધારાસભ્ય જે વર્તન કરે છે, રસ્તાની વચ્ચે રોંગ સાઈડ પર હેલ્મેટ વગર આવીને ટીઆરબી જવાનને ગાળો આપે છે, તને ઝાપટ મારી દઈશ એવું કહે છે, અને પછી એનો આખો વિસ્તાર છે. સૌથી પહેલા એ વિડીયો જોઈ લો. મારવાની વાત हाँ ये बराबर ये बराबर કુમાર કાનાણી લોક પ્રતિનિધિ છે અને એ જ્યારે આવું વર્તન કરે છે ત્યારે એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોવું જોઈએ. આ મુદ્દે ફરિયાદ પણ થઈ છે. સુરતમાં ટ્રાફિક ડીસીપીને આ વિષય પર ફરિયાદ કરવામાં આવી છે. જયેશ ગુર્જર નામના ટીઆરબી જવાનની સાથે એમણે આ વર્તન કર્યું હતું. ખખડાવી નાખવું એ નેતાઓનો સ્વભાવ છે, પણ એના પછી તમે કોઈને ઝાપટ મારી દેશો આવું જ્યારે કહી રહ્યા છો ત્યારે એના પર ઘણા સવાલો થાય છે. જે ટીઆરબી જવાન વિશે તમે બહુ જ સરળતાથી બોલી દો છો કે આ તો 10-20 રૂપિયાને નથી છોડતા, આ કરે. એમનો પગાર કેટલો છે તમને ખબર છે? 300 રૂપિયાના રોજ પર આ લોકો કામ કરે છે. મહિનાના 30 દિવસ કોઈ જ રજા વગર સતત કામ કરે ત્યારે એમના અકાઉન્ટમાં મહિનાના અંતે 8,400 રૂપિયા એટલા જમા થાય છે. 8,400 રૂપિયામાં અમદાવાદ અને સુરતમાં રહેતા આ લોકો વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં, કેમ કે ટીઆરબી જવાનની ડ્યુટી મહાનગરોમાં હોય છે મોટા ભાગે, અથવા નગરોમાં, તો આ લોકો આ મહાનગરોમાં પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરતા હશે એનો આપણી પાસે કોઈ જવાબ છે? એ લોકોને માનદ વેતન મળે છે, કોઈ જ રજા નથી મળતી, કશું જ નહીં. એમને એ જો ફરજ પર ગેરહાજર રહે કોઈ પણ સંજોગોમાં તો એમનો પગાર કાપી લેવામાં આવે. એમની ડ્યુટીમાં કલાકો નથી જોવાતા. એના પછી પણ એવું નથી કહેતા કે ભૂલ કરે તો તમે એમને છોડી દો, માફ કરી દો, ગમે તે કરો. એ કોઈ ક્ષતિ કરે છે તો તમે ધ્યાન દોરો, ઉપરી અધિકારીનું ધ્યાન દોરો. તમે ધારાસભ્ય છો, તમે એ કરી શકો છો. તમારા કહેવાથી કદાચ એ વ્યક્તિને ફરજ મુક્ત પણ કરવામાં આવી શકે છે જો એ ગંભીર ગુનામાં હોય તો. પણ તમે ધારાસભ્ય થઈને એવું કહી દો કે એક ઝાપટ મારી દઈશ તો તમે શું સાબિત કરવા માંગો છો? એ 8,400 રૂપિયાના પગાર માટે 30 દિવસ સુધી દરરોજ ઘસાતા માણસોની જિંદગીમાં ક્યારેક જઈને જુઓ તો ખરા. દર બીજો માણસ ટ્રાફિકમાં એ લોકોને ગાળો આપીને જાય છે. બધાને મોડું થતું હોય છે, જેવું સિગ્નલ ખુલે એટલે તરત બધાને ભાગી જવું હોય છે. એ ભાગી જતા માણસને જો કોઈ ટ્રાફિકનો જવાન રોકે તો તરત એના મગજના પાવરનો એણે સામનો કરવાનો. જ્યારે મહાનગર હોય ત્યારે તો દર બીજું માણસ પોલીસ, પત્રકાર કે પછી રાજનેતા સાથે જોડાયેલું હોય. દર બીજો છોકરો આવીને પેલા ટીઆરબી વાળાને આમ ધમકી જ આપતો હોય, તને ખબર છે મારા પપ્પા કોણ છે, મારા ભાઈ કોણ છે, કાકા કોણ છે. આ જ ચાલતું હોય છે. અને એ બધાની વચ્ચે પણ એ લોકોની ફરજ છે કે એ મગજ શાંત રાખીને પોતાની ડ્યુટી પર ધ્યાન આપે. એના માટે જ એ લોકોને ત્યાં રાખેલા છે. પણ 300 રૂપિયાના રોજ પર કામ કરતા માણસને તમે એક ઝાપટ મારી દઈશ એવું જ્યારે કહી રહ્યા છો ત્યારે એ દરેક ટીઆરબી જવાન પર તમે સવાલ કરી રહ્યા છો જે લોકોને એટલું વેતન નથી મળતું જેટલી એ મજૂરી કરે છે, અને છતાં એ સતત આ કામ ચાલુ રાખે છે. વારંવાર એ લોકોને વચન આપવામાં આવ્યા છે એમના પગાર પર વિચાર કરીશું, એ વિષય પર કંઈ વાત કરીશું, પણ કશું જ થયું નથી આજ દિન સુધી. અને એટલે જ તમે જ્યારે એ વ્યક્તિઓ પર આટલો સવાલ કરી રહ્યા છો ત્યારે કુમાર કાનાણી આ કરી શક્યા કેમ કે એમને ખબર હતી કે એ 8,400 રૂપિયા માટે 30 દિવસ ઘસાતો માણસ છે. જો આની જગ્યાએ બીજા કોઈ અધિકારી હોત તો એને એક ઝાપટ મારી દઈશ એવું તો ધારાસભ્ય ન કહેતા.
ખેર, વાત લોકસભાની પણ નીકળી છે, રાજ્યસભાની પણ છે, તો નર્મદા લોકસભા પર પણ નજર કરીએ, ભરૂચ લોકસભા પર નજર કરીએ. ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઊભું રહેશે એ ખબર નથી. ગઠબંધનની વાતને સાચી માની લઈએ છીએ, જે કોંગ્રેસ તરફથી એની પુષ્ટિ નથી કરવામાં આવી, છતાં પણ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા તરફથી ત્યાં ચૈતર વસાવા લડી શકે છે એવી વાત સામે આવી. ચૈતર વસાવા સાથે ફોન પર પણ વાત કરી તો એમણે પણ કહ્યું કે હા, ભરૂચ લોકસભા લડવાનો વિચાર તો કર્યો છે અને આ વખતે લડી જ લેવું છે, એમનો મિજાજ હતો. હાલ તો એમનું એવું જ કહેવું છે કે હાલ તો આમ આદમી પાર્ટીમાંથી જ લડવાનો એમનો વિચાર છે. આગળની વાત સમય પર છોડી દઈએ છીએ. આગળની વાત સમય પર છોડવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી જો ઓફર કરે છે તો ચૈતર વસાવાએ વિચારવા માટેનો એ અવકાશ ખુલ્લો રાખ્યો છે. ભરૂચ લોકસભાની અને બાકીની એક બીજી લોકસભા જે પાટણ લોકસભા છે, આ બંને લોકસભા એટલે ભરૂચમાં જો ચૈતર વસાવા લડે છે તો ચૂંટણીના પરિણામો પર ઘણી અસર પડી શકે. કોણ જીતે કે કોણ હારે એ કહેવું હજુ એનો શેષ છે સમય. મનસુખ વસાવા પણ મજબૂત નેતા છે, પરંતુ મનસુખ વસાવા એ જ ગામમાં રહે છે, એમની સાસરી ત્યાં છે ને રહેવાનું પણ મોટાભાગે એમનું એ જ ગામમાં હોય છે જે ગામ ચૈતર વસાવાનું છે. એક જ ગામમાં રહેતા આ લોકો એકબીજાના એટલા મોટા પ્રતિસ્પર્ધી છે કે વચ્ચે જ્યારે ડિબેટની વાત આવી ત્યારે બંને એકબીજાને આહવાન કરી નાખ્યું હતું કે અમે ડિબેટ કરીશું. ચૈતર વસાવા તો પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પહોંચી ગયા. મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીના સંગઠને મદદ ન કરી, ના પાડી દીધી જવાની અને જાહેરમાં ચર્ચાનું એમણે જ આપેલું, એમણે જ કરેલું એલાન એમણે જ પાછું લેવું પડ્યું. એમના માટે એ થોડી શરમની વાત ઊભી થઈ એ સમયે. પણ એ વાતને એમણે એના કારણે એમનો રોષ હતો, એમણે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો પણ ખરો, પણ આખરે ભારતીય જનતા પાર્ટી છે. રોષ ઠાલવવાની કોઈને આઝાદી નથી હોતી. મનસુખ વસાવા એટલે આ કરી શકે છે કેમ કે એમનું પોતાનું પણ પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ છે. પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન, સરકાર, નેતા એ બધાની વચ્ચેના આંતરિક સંઘર્ષોને તમે નકારી શકો એમ નથી. સરખામણીએ કોંગ્રેસમાં તો એમ પણ ઘણા બધા સંઘર્ષો છે. જે વાત કરવામાં આવી કે જ્યારે કોંગ્રેસમાંથી મનીષ દોશીને પૂછવામાં આવ્યું, પ્રવક્તા તો ખૂબ વરિષ્ઠ નેતા છે, એમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે વિચારીને બોલવું જોઈએ. હજુ ઉપરથી એવી કશી વાત આવી નથી અને એટલા જ માટે આ વહેલું છે. અમે જ સવાલ કર્યો હતો કે જે રાજનેતાઓ ડિબેટમાં સાથે નથી બેસતા એ લોકો કહે છે કે અમે ગઠબંધન કરીશું, આમાં તર્ક શું છે તમારો? ઉપરથી હજુ કશું કહેવામાં નથી આવ્યું. કદાચ આમ આદમી પાર્ટીમાં કહેવાઈ ગયું હોય, માહોલ ઊભો કરવાની વાત કરવામાં આવી હોય, કેમ કે આમ આદમી પાર્ટીની પહેલી સ્ટ્રેટેજી હોય છે માહોલ ઊભો કરવો. ભરૂચ લોકસભા પર કેટલો માહોલ ઊભો થઈ શકે છે એ સમય બતાવશે. ચૈતર વસાવાની સાથે અમે જ્યારે નેતાજીના ચશ્માનો એપિસોડ રેકોર્ડ કર્યો હતો ત્યારે એમણે મનસુખ વસાવા વિષય પર વાત કરી હતી. એ સિવાય ડિબેટનું આયોજન થયું ત્યારે પણ વાત થઈ. ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું ઇન્ડિયાના પ્રોજેક્ટને લઈને ગુજરાતમાં, ત્રણેયને સાંભળીએ. ભાજપમાં અમારા અહીંથી એક મનસુખભાઈ વસાવા લડે, સાંસદ છે. એમની સામે આમ તો અમારે એટલું બનતું નથી. અચ્છા, બનતું નથી. હા, આ તો વન વે રસ્તો છે, તકલીફ પડી જાય. તો એમાં આમ રાજકીય રીતે તો અમારે સામાજિક પ્રસંગોમાં અમે સાથે હોઈએ છીએ, કેમ કે સમાજના છે ને. આમ જોવા જઈએ તો એ અમારા ગામમાં જ એમની સાસરી પણ છે. અચ્છા, તમારો જમાઈ છે? હા, જમાઈ છે, એટલે મારા મામા થાય છે. હા, તો આમ સામાજિક રીતે અમે ભેગા હોય છે પણ વૈચારિક રીતે અમે નથી. એટલે પણ એમનું કામ તમને સારું લાગે? એમનું કામ એક બે કહેવાનો મતલબ કે એમણે જે જાતિના દાખલા બાબતે જે મુદ્દો ઉઠાવ્યો હતો, હા, એ એક સારી બાબત હતી કે એમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો, પોતાના જ પક્ષની સરકાર સામે. હા. ને હું ડેડિયાપાડા વિધાનસભામાંથી ચૂંટાયા પછી 4 મહિનાની અંદર આ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 68 કરોડ ને 6 લાખ રૂપિયા આવ્યા. સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતને પૂછ્યા વગર એજન્સીઓને અધિકારીઓએ આમના ઈશારે મનસુખભાઈની આગળ પાછળ ફળનારાના ઈશારે બારોબાર આયોજન કરી લીધું. આ રાજ્ય કક્ષાનું 10% ફંડ છે, એમાં અમારા 2.5 કરોડ રૂપિયા આવે છે ડેડિયાપાડા શાકબારા. બધું આયોજન બારોબાર 108 કરોડના બાયોગેસ પ્લાન્ટ, આ તમામ આયોજન મનસુખભાઈના આજુબાજુ ફરનારા લોકોએ એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને કરી દીધું. એવી જ રીતે આ વિકાસશીલ તાલુકામાં ડેડિયાપાડા શાકબારા તાલુકામાં 2 કરોડ રૂપિયા આવેલા. એમાં આ એજન્સીએ બીજું ઠીક છે આ 60 લાખ રૂપિયા બારોબાર ઉપાડી લીધા છે. એ બધું એવી જ રીતે ડેડિયાપાડા તાલુકામાં 1 કરોડ ને 33 લાખ રૂપિયા આ લોકોએ એવી રીતના ભ્રષ્ટાચાર કર્યો છે. સેમ વસ્તુ જિલ્લા આયોજન મંડળની આ ટીએસપી ની ગ્રાન્ટ છે હમણાંની 2022 ની. આ ટીએસપી ની ગ્રાન્ટ
આ એજન્સીઓ અને અધિકારીઓ જે હાઈમસ અમે 1 લાખ રૂપિયામાં અમારા સરપંચો દરેક વિસ્તારમાં મૂકે છે, એ પર હાઈમસ ના આ લોકોએ 10-10 લાખ રૂપિયા 90 લાખ રૂપિયાના હમણાં બિલો ઉતારી લીધા. તો આવા દરેક પુરાવા છે મારી પાસે. જે પુરાવાને લઈને આજે મેં બેસવાનો હતો, એટલે તમામ એમના લાગતા વળગતા આજે ખુલ્લા પડે એવા હતા. આ તમે જોઈ શકો છો, આ કરોડો રૂપિયાનું આયોજન બારોબાર કોઈ સરપંચને કામ નથી આપ્યું. આ મારા મત વિસ્તારના ગામો છે, બધા મારા મત વિસ્તારના કામો છે. મનસુખ વસાવા સાથે ફરનારા લોકોની એજન્સીઓને બારોબાર કામ આપેલા છે. અમારો હેતુ છે મનરેગા હોય, વોટર શેડ હોય, તાલુકાના કામ હોય, સિંચાઈના કામ હોય, બાંધકામના કામ હોય, તમામ કામનું આયોજન ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ગ્રામ પંચાયતનો સભ્યથી લઈને સાંસદ સુધી બધા સાથે રહીને આયોજન કરીને આપે, એ મંજૂર થાય અને એ કામો ગ્રામ પંચાયતના સરપંચો જ કરે, એ મારો હેતુ છે. બિલકુલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયાનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે. ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ. ઇન્ડિયાથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખબર છે કે 2024માં ઇન્ડિયા એનડીએને હરાવી દેશે અને ઇન્ડિયાથી એટલું ડરીને તમે જુઓ, તમે પ્રધાનમંત્રીથી માંડીને ભાજપના નેતાઓ કઈ રીતે ઇન્ડિયાને પણ ગાળો ભાંડી રહ્યા છે. સત્તા બીજા નંબરની વાત છે. એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અને છેલ્લે વાત મા બાપની પણ કરી લઈએ. 7-8 વર્ષનું એક બાળક મોપેડ ચલાવી રહ્યું છે, પાછળ પપ્પા બેઠા છે, પપ્પાએ હાથ લઈ લીધા છે, 7-8 વર્ષના છોકરાને આપી દીધું છે ચલાવવા માટે. ડરવું કોણે જોઈએ? રસ્તા પરથી પસાર થતા એ સામાન્ય માણસોએ જેમને ખબર નથી કે સામે આવતું 7-8 વર્ષનું બાળક ક્યારે કોને ઠોકીને જતું રહેશે. મા બાપને એવું લાગે છે, કોન્ફિડન્સ હોય છે કે ભાઈ પાછળ હું બેઠો છું, હું બાળકને કંઈ નહીં થવા દઉં. તમે કંઈ નહીં થવા દો, માની લઈએ છીએ કે પિતા હંમેશા બાળકની રક્ષા કરે. તમને કદાચ કશુંક થાય છે તમારા બાળકને, તો તમે પોતે એવી જવાબદારી લઈ લેશો અથવા આખું જીવન એ પીડામાં રહેશો કે મારા કારણે મારા બાળકનું મૃત્યુ થયું. પણ એ લોકોનું શું કે જે તો વગર વાંકે મરવા માટે એમને નીકળે છે રસ્તા પર. એમને થોડી ખબર હોય છે કે મા બાપ હજુ પણ આટલું થયા પછી પણ એટલા બેફામ બને છે કે પોતાના 7-8 વર્ષના છોકરાને ગાડી ચલાવવા આપી દે છે. તમે એને સ્ટેરિંગ હાથમાં આપો છો તો તમને ડર નથી લાગતો? અને તમારો ઓવર કોન્ફિડન્સ કેટલાય માણસોનો જીવ લઈ શકે છે. આ વાત ખબર હોવા છતાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પણ બીજું એક પાસું એ છે કે નાગરિકો બહુ સરસ રીતે જાગૃત થઈ રહ્યા છે. સુરતમાં બાઇક પર 6 લોકો એકસાથે જઈ રહ્યા હતા. લોકોએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તો મૂકી, પણ સાથે પોલીસ સ્ટેશનના હેડક્વાર્ટરમાં પણ મોકલ્યો આ વિડીયો અને પછી કહ્યું કે કાર્યવાહી કરો. 2 કલાકમાં પોલીસે 6 લોકોને ઉઠાવીને આવી અને કાર્યવાહી કરવાની શરૂઆત કરી. નાગરિકોએ આ કરવું પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક યુવતી આમ ગાડીની બહાર નીકળીને સ્ટન્ટ કરી રહી છે, એનો વિડીયો વાયરલ થયો છે. સૌથી મોટો સવાલ એ મહાન પ્રજા માટે છે કે જે અચાનક રસ્તા પર જતા જતા આમ દરવાજો ખોલીને થૂંકવા માટે નીચે આવી જાય છે. જેવી રીતે તથ્ય પટેલના પપ્પાનો રસ્તો નથી, એમ તમારા થૂંકવા માટે ડસ્ટબિન નથી. આ દેશનો રોડ છે, આ દેશનો રસ્તો છે. એ કોઈના પપ્પાની પ્રોપર્ટી નથી, ના તથ્યના ના તમારા. તમે બાઇક પર જઈ રહ્યા છો, સાયકલ પર જઈ રહ્યા છો, ગાડી પર જઈ રહ્યા છો, તમારી પાસે જેગુઆર છે કે તમારી પાસે ફ્રન્ટી છે, કોઈ ફરક નથી પડતો. આ દેશના રસ્તાને જ્યાં સુધી તમે પોતાના એ ભાવથી નથી માનતા કે મારે એને સાચવવાના છે, ત્યાં સુધી તમારે એ રાખવું પડશે કે તમારો બગીચો નથી એ કે ગમે ત્યાં ખોલ્યું અને થૂંકી નાખ્યું. અને એટલે જ આ લોકો શું પોતાના ઘરમાં થૂંકતા હશે માવો ખાઈને? ઘરમાં તો થૂંકવા માટે વોશ બેસિનમાં જતા હશે કે બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ થૂંકતા હશે. તો આ લોકો રસ્તા પર શું કામ આવી રીતે બેફામ થૂંકવા માંડે છે? અને એટલે જ આ થૂંકણી જે પ્રજાતિ છે એ લોકોથી આ દેશને સૌથી પહેલાં બચાવવાની જરૂર છે. સૌરાષ્ટ્રથી લઈને અમદાવાદ સુધી આ સમસ્યા ભયાનક રીતે વ્યાપી રહી છે અને રોકવી પડશે. નહીં તો શું ખબર કે એક દિવસ રસ્તો કર્યો તો કાળા રંગનો હતો, બીજા દિવસે જઈને આવ્યા તો લાલ કલરનો રંગ થઈ ગયો એનો. અને એટલે જ એ લાલ રંગ તમારા માવાનો હોય છે, પણ ક્યારેક એની અંદર કોઈની સાથે અથડાય ત્યારે એ લાલ લોહીનો રંગ બની જાય છે. અને આ ન થવું જોઈએ. એ બંને રંગ વચ્ચેનો ભેદ રહેવો જોઈએ. અને એટલા જ માટે આ બધી જે નાની નાની વાતો છે કે જે સૌથી મોટો સવાલ કે બહાર જઈને આ પ્રજા તરત સુધરી જાય છે. કેનેડામાં રસ્તા પર નથી થૂંકતા, અમેરિકામાં નથી થૂંકતા, બધા જ બહાર જાય છે, ત્યાં સીધા થઈ જાય છે. તો અહીંયા શું છે જે તમને વાંકા બનાવે છે? આ દેશ માટે તમે જવાબદાર છો અને તમારી જવાબદારી તમારે બતાવવી પડશે. અને જો એ પ્રજાતિ એ જવાબદારી નથી બતાવતી તો એમનો ફોટો પાડો અને મોકલો અધિકારીઓને અને કહો કે કાર્યવાહી કરે, કેમ કે આ દેશને હવે આપણે નહીં બદલીએ તો કોણ બદલશે? એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.